નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 5 વિષય ગુજરાતી. એમાં આપણે પાઠ 9 મોટા પ્રશ્નો જોઈએ. કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? તો કેસરીયો પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો. મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા હતા, પણ ઘોડાની કિંમત સાંભળીને તે પાછા વળી જતા હતા. એકેય ઘોડો વેચાતો ન હતો. તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું. પ્રશ્ન નંબર 2 જોઈએ. વાલો કેસરિયો ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહી ગયો? તો કે વાલો કેસરિયો ઘોડાની લગામ તાણીને ઊભો રહી ગયો કારણ કે વડોદરાની બહાર નીકળ્યો ત્યાં એક ખોરડું જોયું. ખોરડાની બહાર ગોદડા, ઠામ વાસણ, ઘરની નાની મોટી જણસોના પોટલા પડ્યા હતા. કાળજા કંપાવે એવા નાના છોકરાના બૂમ બરાડા તેણે સાંભળ્યા. એ દ્રશ્ય જોઈને વાલો કેસરિયો ઘોડાની લગામ તાણીને ઊભો રહી ગયો. પ્રશ્ન નંબર 3 જોઈએ. રાઘુબાઈએ કેસરિયાની કદર કેવી રીતે કરી? તો કે અમરેલીના જ સુબા રાઘુબાઈએ કેસરિયાને પોતાની કચેરીમાં માન મર્તબા સાથે બોલાવ્યો. ત્યાં તાંબાના પત્રામાં સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી ગરણીગામ બક્ષિસ તરીકે તેને લખી આપ્યું. આ રીતે રાઘુબાઈએ કેસરિયાની કદર કરી. પ્રશ્ન નંબર 3. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલું, શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. આ વાક્ય કેસરીયો બોલે છે અને શેઠને કહે છે. બીજું, ભાઈ તારો મારક તારી રાહ જોવે છે, હાલ તો થા. જવાબ છે આ વાક્ય શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે. ત્રીજું, અરે બાપ કંઈક ભૂલ થતી લાગે છે, હું તો ઘોડાનો સોદાગર. આ વાક્ય કેસરીયો બોલે છે અને રાજના સિપાહીને કહે છે. તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. આ વાક્ય જુવાન મરાઠો બોલે છે અને કેસરિયાને કહે છે. જગદંબા તમારી ભેર કરે. આ વાક્ય આઈ બોલે છે અને કેસરિયાને કહે છે. પ્રશ્ન નંબર 4 છે વિદ્યાર્થી બહેનો, વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. તમને આ બુકમાં આડું અવળું આપ્યું છે, પણ આપણે આડાવડા વાક્યોને સીધા વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીને લખશું. પહેલું વાક્ય આવશે, આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. બીજું છે, વાલો કેસરિયો એક દીવ વડોદરામાં જઈ ઊભો રહ્યો. ત્રીજું છે, વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસણી કેડીએ બાંધી છે. ચોથું છે, મારી કદર મારે મોઢે બોલાવે એટલે હા. પાંચમું છે, એલા તાંબાનું પતરું લાવો. પ્રશ્ન નંબર 5 છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે કાંઠો તો કે કિનારો, લુડક તો સુંદરતા, વેગળું તો દૂર, ભેર તો મદદ, મહોર તો સિક્કો. પ્રશ્ન નંબર 6 છે, વિરુદ્ધાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે સુવાણું તો ભરછટ, બીજું છે બાંધવું, છોડવું, પ્રામાણિકતા, અપ્રામાણિકતા, ગેરસમજણ, સમજણ, શુદ્ધ તો અશુદ્ધ. અને જોડણી છે એ સાચી જોડણી તમારે વ્યવસ્થિત લખવાની છે. પાઠમાંથી જોઈને સાચી જોડણી લખજો. રેફવાળા શબ્દો છે, પછી જોડિયા શબ્દો છે, એનું વાંચન અને લેખન કરજો. નમસ્તે વિદ્યાર્થીની બહેનો.